તમારી વાત કરો હેલો હેલો એના પેલા સગા તો નહીં પણ આ બીજા ભાઈ છે એમની જોડે વાત કરવા બોલો हाँ એના ઘરના ને બોલા એને જો વાત કરવાની છે ડોક્ટર કોણ આ ગાયને ક્યાં નથી ક્યાંના છે તો હશે ભાઈ એટલે મતલબ અહીંયા જે સિઝન જે જાતે કરી છે તો અત્યારે ક્યાં છે લોકો આવી જાય અહીંયા હોસ્પિટલ ઉપર આવી જાય કોને વાત કરી દે મારે નહીં વાત કરી એમની જોડે એમને રૂબરૂ બોલાવી લો રૂબરૂમાં આવે વાત એ લોકો જવાબ આપી દે પૂરી વાત અમે હું વાત ફોન પર વાત કરીને શું કરશો અમે તમારે શું પૂછવાનું છે એમ કે તો આવે એ રૂબરૂમાં પૂછાય તો થાય રૂબરૂમાં પૂછાય છે અમારી જોડે આપણે મીડિયા છે મીડિયાની રૂબરૂ હું વાત કરું છું સાહેબ ડાયરેક્ટ આવી જાય જાતે આવી જાય જવાબ આપી દે પૂરું વિચાર બોલો હેલો હા પછી વાત કરો શું નામ છે તેનું ભાર્ગવ રાવલ ભાર્ગવ રાવલ રાવલ પ્રોપર ક્યાં છે પ્રોપર તમે પૂછી લો યાર ગ્રીસવાની બાજુ ના ગ્રીસવાની બાજુ ના રેવાનું હુકમમાં કે પછી બહાર અંતર હાલ ગોધરા છે ગોધરા શું વાત છે ઇમરજન્સી ગોધરાથી સાહેબ આવી જાય તો અમે લોક કરવાના છે બહાર નીકળી જાઓ એ પેશન્ટ જે પેશન્ટ છે ને પેશન્ટને લોક મારે છે હોસ્પિટલ એટલે એમને કહી દીજો આપણે નથી કહેતા સારું વાંધો નહીં તમે કરતો અમે નીકળી જાઓ ચાલો તો નીચે આવતો રહો ચાલો નીચે આવી તમે નીચે આવી જવાબ આપો છો એટલે પણ મને વાત તો કરી લેવા તો મારે લેવું છે કલાકી લાલે 9 વાગે તમે એવું કહો છો કે આ સાહેબ ની નીચે તમે છો તમે કામ કરી છો તો બધાની અંદર તમે કેમ આપો છો સાહેબ ને બોલાવો ને બેઠા છો સાહેબ બોલો તમે સાહેબ જવાબ આપો ને તમે શું છે આ બધું ખુરશી પર બેઠા મેં તો વાત કરી હા તો ચાલો આવતા રહો બધાની વચ્ચે આવીને તમે જોતા નહીં તો તમે કે અમે જવાબ આપી શકતા નથી હા તમે સ્વીકારો કાગળ બોલ સ્વીકારો થયું છે અમારા જવાબ આપી શકે તો છોડો તમે જે બી ઘટના છે તે કહી દો તમે કદાચ તમારી ભૂલ નહીં તે આમ નહીં ગમે તે પણ ઘટના છે ને ભૂલ થઈ ગઈ તો એમ સ્વીકારે ભૂલ સ્વીકારો તમારે આવે છે પણ હા ભૂલ નથી આવતી આ નીચે આવીને કહી દો ને ભૂલ નહીં અમારે એમ બોલી જાવ ને કહી દો ને સિઝન કર્યું છે એમાં સાઈન નથી સાહેબ કોઈ ડોક્ટર નહીં કોઈ નર્સ નહીં છે મારી જોડે પેજ એટલા માટે ફાઇલ છે અમારી જોડે એમને કહો એની જોડે વાત પૂરા કાગળ કેમ છે એનો જવાબ પૂરા કાગળ કેમ છે બીજો પ્રશ્ન એ છે બે છે પૂરા કાગળ કેમ પૂરા રાખવામાં આવે છે સીઝર કર્યું છે તો નર્સ કે ગાયનેક ડોક્ટર સાઈન નથી કેમ આ કારણ છે તમે કર્યું છે આ સાચા તો પાવરથી બોલવું જોઈએ આપણે તો તમે કર્યું છે તો તમે સ્વીકારો તો તમે કર્યું છે સ્વીકારો અને સીસીટીવી ફૂટેજ તો એક જોશે પૂરી આપો અમને હેલો સીસીટીવી ફૂટેજ એક જોશે હા આ સ્ટેટમેન્ટ આપી છે ના કઈ પાડે પણ એ લોકો બોલવા જ નહીં દેતા કશું લોકો નીચે બોલ્યા છે ભાઈ મોકો આપી ત્યાં તમે નીચે આવીને આપી દો 9 વાગે 6 વાગે હા હેલો તમે તમે કોણ વાત કરો છો હા બોલો બોલો આપી દો મેં કે હા મેં કઈ ના પાડી દો ચોખ્ખાઈ તમારી જેવી આપી દો હા તો સાહેબને બોલાવો સીસીટીવી ફૂટેજ આપી દો તમને કોણ સીઝર કરી છે વાત તો કરવા તો શું છે ભાઈ ના ના ભાઈ કરો ને અમે શું ન કર્યો શું ગુનો કર્યો મીડિયા ચાલુ છે અમારું અમે શું ગુનો કર્યો મીડિયા ચાલુ છે અમારું અમે બોલો શું હવે સ્પીકર કરવા અમને શું વાંધો છે ચાલો એક મિનિટ બે ચાર રૂપિયા બાર નહીં ના એટલે ઘરની વાત કરે આપ તો આગળ ચાલો બરોબર જવાબ આપો ને 6 વાગે આ પેલી પત્ની છે તો તમે કેમ જવાબ આપો છો તો પછી તમારે જવાબ આપો તમે કેમ આલો છો તમને સાહેબ પગાર આપે બોલાવો ચાલો સાહેબ તમે આપો જવાબ એક મિનિટ તારે શું કરવાનું છે ભાઈ કેને તારે શું કરવાનું છે મારે ન્યાય જોઈએ લો કરવાનું શું યોગ્ય ન્યાય જોઈએ યોગ્ય બરાબર બસ તો સાહેબ તમે બોલો હવે પોલીસ વાળા બોલાયા હજી આવતા નથી મારા ઘરે દીકરી વિધિ કરવાની બરાબર. મારું છે બસ ચાલો આમ આગળ ચાલો જો કોણ બોલે છે પીડિત પરિવાર જાતે જે તે બાળક મૃત્યુ પામ્યું છે એમના પિતા બોલે છે ઓકે ચાલો તમારે જવાબ નથી આપો તો બહાર નીકળો ચાલો તમારું સાહેબ તમારું મોડું સિંગેલું છે કેમ કે તમે બોલો બોલતા નથી એક જવાબ બી નહીં બોલતા પાવર કરો ને તમે સાચા છો તો સત્ય પર આવો ને તમે નથી કર્યું સાચા છો તો બોલો ને સાહેબ અમે દબાઈ જઈશું હા તમે બોલો ને અમારી સામે અમારે નથી જરૂર આ ભાઈને છે જવાબ નહીં તમારા જવાબની યોગ્ય કહી દો ને તમે. જવાબ જવાબદારી તમે લો કે અમારાથી થયું છે અને
આ ડોક્ટર હતા ગાયનેક ચોખ્ખાઈ પણ સીસીટીવી કેમેરામાં જોઈશે. મારો સમાજ આવ્યો ને તમે નીચે આવો એમની જોડે વાત કરો. રેડી? પગાર આપીએ સર તમે પછી બોલાવો બોલો ને તમે. હા તો એ કંઈક તો બોલો તમે. અમે સાહેબ તમે બહાર આવીને કહી દો ને કે અમારા બહારનો ડોક્ટર આવીને આવું બધું કર્યું. દબાણ તો કરતા નથી, તમને ખોટું બોલતા નથી, તમારા પર ગુસ્સો કરતા નથી, ગાળો બોલતા નથી, અન્ય કોઈ છે નહીં. જે વાત હકીકતમાં છે અમે રજૂ કરીએ છીએ, બીજું કશું છે નહીં એમાં. આજ સાહેબ એના મેમો ઘણી વખત લઈને આવ્યો છું. આજ સાહેબ મનુષ્ય માત્ર ભૂલે પાત્ર હોય, પરંતુ અમે સવારથી સાંજ સુધી પોલીસ તોડફોડ કરે સાહેબ. તમારો સ્ટાફ તોડફોડ ફેરવે. અમે તમારા દુશ્મન નથી. તમારી પાસે એક જ વસ્તુ બાકી રહ્યા છે કે ભાઈ અવાજ ઓછો કરો. આ જે ઘટના બની, આ છોકરાની દીકરી બીજા નંબરની પહેલું બાળક છે, એનું ડેથ થઈ ગયું સાહેબ. અમે અત્યાર સુધી તમે કોઈ ગાળ નહીં બોલ્યા, કશું નહીં. અમે એવું ઈચ્છતા નથી, મૂછું તો થાય પણ સાહેબ બિન જવાબદાર વ્યક્તિથી આવી ઘણી ઘટનાઓ હોય પડે છે. હવે આપણે એક વડીલ તરીકે નહીં, એક ડોક્ટર તરીકે આ જયરામભાઈએ જ કીધું કે સાહેબ જાહેરમાં એટલું કહી દે કે હવે મારી આવી ભૂલ નહીં થાય અને હવે હું ધ્યાન રાખીશ અને તમારા સ્ટાફને પણ કરી દો ગેરસાજની વર્તન ના કરે. હવે આપ બોલો સાહેબ. સાહેબ બોલીએ અમે હવે અમે બોલીએ પછી એને બીજું પેશન્ટ આવ્યું હતું, એનું બાળક જે છે એ નીચે આવતું નહોતું, એટલે એને સિઝેરિયન સેક્શન કરવું પડ્યું. પ્રોસિજર અમારે નથી સમજવું સાહેબ. અમે સિઝેરિયન સેક્શન કર્યું, મારી વાત સાંભળો હવે. સિઝેરિયન સેક્શન કર્યું, મેકેનિયમ હતું એટલે સ્ટૂલ પાસ કર્યું હતું અંદર યુટ્રસમાં બાળકે. બહાર આવ્યું, એને એ વખતે સારું હતું. જ્યારે બહાર નીકળ્યું ત્યારે મારી વાત સાંભળો. સ્ટૂલ અંદર કર્યું ને યુટ્રસની અંદર, બરાબર છે. પછી બહાર નીકળ્યું, બહાર કાઢ્યું, નોર્મલ હતું બધું. શ્વાસમાં કોઈ તકલીફ નથી, કોઈ પીડિયાટ્રિશિયન રેફર કરવાની જરૂર એ વખતે લાગી નથી. રાત્રે જ્યારે એને ઉલટી થઈ સવારે, રાત્રે અર્લી મોર્નિંગ કેટલા વાગે 4 વાગે 4 વાગે પછી એને પીડિયાટ્રિશિયન રેફર કરવાનું થાય. એના માટે વેઇટ કર્યું કે અત્યારે રાતના પેલું આવે નહીં. કેમ લેટ કર્યું? આપણી પાસે તો સરકારી હોસ્પિટલ છે ને, એવી તો છે. સાધન આટલા બધા છે આપણી પાસે. આપણી પાસે આટલા બધી સુવિધા છે. પહેલો પ્રશ્ન એ છે સાહેબ મારો કે આ દર્દી કોના કહેવાથી આગળ દાખલ થયો? તમે જાતે આવ્યા છો આગળ? આ સાહેબે મોકલ્યા તમને? પાકું ને સાહેબ? તમે અમને મોકલ્યા છો સાહેબ? મારે રિપોર્ટ ડ્યુટી મતલબ નથી. મેં વસ્તુ જે કહેવા માંગુ સમજો. નહીં સાહેબ, અવારનવાર મેં બધા પ્રૂફ કાઢીશ. તમે મને ગોળ ગોળ ના ફેરો, મને એટલે ગુસ્સો આવે છે. ગોળ ગોળ છે. તમે ભૂલ થઈ હોય તો માફી માંગી લો. જો સાહેબ તમારી બધાની ભૂલ થઈ હોય તો તમે માફી માંગી લો. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો કે સાહેબ તમારી ભૂલ થઈ હોય તો તમે લોકો માફી માંગી લો. અમારે કોઈ કાયદાકીય કશું કરવું નથી, પણ તમે અમારી સમસ્યા, આ સમાજ ડૂબો છે, તમે માફી માંગી લો. મારી વાત સાંભળો. મેં કાઢું ડિટેલ ચાલુ કરું, પાછી ડિટેલ ચાલુ કરું સર. મેં ચાલુ કરું ડિટેલ પાછી. રિપોર્ટ જેટી નહીં લખ્યું તો તમે આને પ્રાઇવેટમાં કેમ મોકલ્યો? આપણે તે સરકારીમાં કેમ નહીં મોકલ્યો સાહેબ? નહીં, મારો પહેલો જવાબ. તમારો નિયમ શું આવે? એ સરકારીમાં મોકલવાનું, તો પ્રાઇવેટમાં કેમ આવ્યું? રિપોર્ટ કર્યા પછી ના અહીં મોકલ્યું કોને? કોઈ નથી મોકલ્યું. હા સાહેબ જૂઠી બોલો તમે. આ ગલત વાત છે સાહેબ. આ તમારી ગલત વાત છે સાહેબ. આ ગલત વાત છે સાહેબ. ભૂલ સ્વીકાર, આ ભૂલ સ્વીકાર લો તમે. બરાબર? હા ચલો અહીં સીઝર ઉપર બસ. હવે ચલો તમે આગળ મોકલ્યું ફાઇનલ. બરાબર? ચલો બીજી વસ્તુ સીઝર કરવા માટે, સમજાવવા માટે રિપોર્ટ પછી કોણ આવ્યું હતું દવાખાનામાં? બરાબર છે સાહેબ? મારો નિયમ પહેલો, મારો નિયમ કે ગવર્મેન્ટ નો કોઈ પણ ડોક્ટર પ્રાઇવેટમાં જઈ શકે. મારો જવાબ આપો સાહેબ. મેં ગોળ જો સાહેબ ગોળ ના બધા થાકી ગયા હવાના સાહેબ. મને બહુ ગુસ્સો આવશે. બંધ કર દો તમે મારી વસ્તુ. આ દવાખાને તમારા કીધા પ્રમાણે, બરોબર, તમારા કીધા પ્રમાણે આ હોસ્પિટલ અમે લોક મારીએ છીએ સાહેબ. મારીએ સાહેબ, બરોબર. મને કાકા બોલો મારીએ. તમે ઝઘડો કરવા આવ્યા તો મને ઝઘડો કરવા નથી આવ્યા, પ્રશ્નનો ખુલાસો કરીએ છીએ. જો સાહેબ એક કામ કરો, મારી વસ્તુ એક વાર ધીરજ કરવાનું પછવાજી ના સાહેબ. તમે આ વસ્તુને માનો છો? તમે આ પ્રાઇવેટ હોસ્પિટલ
હોસ્પિટલમાં આયા હતા તમે આયા હતા મારે મેં ખાલી એટલું પૂછ્યું તમે આયા હતા ને અહીંયા તમે આયા મારો જવાબનો એક જ જવાબ લીટીમાં જોઈએ સાહેબ મારે મારી વસ્તુ એક જ છે કે તમે આ હોસ્પિટલમાં આયા બરાબર તો એના સીસીટીવી ફૂટેજ આપણને બધાને જોવે છે કે નહીં જોતા તો સાહેબ અમને સીસીટીવી ફૂટેજ તમને આપો તમને નમ્ર વિનંતી અમે જતા રહીશું બરાબર ડોક્ટર સાહેબ ફાઇનલ ને એક મિનિટ જયરામ સાહેબે કીધું વાતમાં બધા સમર્થન આપણે કોઈને કશું કીધું આપણને હજુ એ છે ને સોમવારે 8:30 કલાકે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ મેડિકલ અહીંયા આવશે આપણે બધા આવવાની જરૂર નથી આપણે અહીંયા દવા મને અમને સીસીટીવી ફૂટેજ એ તો આપે જ. હા હમણાં જોવે મને અત્યારે આપી દે હમણાં જોવે અને પછી આપણે તે आप દિવસે देखो ना सर अभी सीसीटीवी फुटेज दे दो हम चले जाते हैं सर ओके और जो सिविलियन सेक्शन किया उस एरिया की भी चाहिए हमको जब पेशेंट आया था पूरा हॉस्पिटल का सर्वे जो पेशेंट जब आया और जब मतलब उसकी डेथ हुई बच्चे की तब तक की सीसीटीवी फुटेज हमको चाहिए आप देने के लिए रेडी हो ये साहब के सामने बोल दो और हम कुछ कंप्लेंट नहीं करेंगे हम कंप्लेंट नहीं करेंगे किसी को हम कंप्लेंट नहीं करेंगे हम चले हम जाएंगे बोला वो सही हम नहीं कंप्लेंट आप करेंगे देखिए साहब नहीं देखिए इतना बोल दो खाली बस आप देखिए हाँ यार ना फोटो दे दे आप चले जाएंगे बस ના ના આમની જોડે આપણે લો ને देखिए आप साहब જવાબદાર સાહેબ આ છે હવે આમના પેલા છે લોકો हमारी वस्तु हम जो धन्य साहब ने पूछा आप देने वाले हो कि नहीं देने वाले काम नहीं करे मैनेजर और साहब बोल पेशेंट जोड़ू तू पेशेंट जोड़ू तू दर्दी आपने देखा है भाई मैं डॉक्टर के साथ बात कर रहा हूँ मैं डॉक्टर के साथ बोल रहा हूँ साहब हमको सीसीटीवी फुटेज चाहिए आप देखिए ओ भाई तब पूछिए मैं साहब ने पूछू तूने जा भाई डॉक्टर जी શાંત પાડવાનો પ્રયત્ન જો બેટા અમે એવું કોઈ જો મિત્ર અમે કોઈ એવું સાહેબ તમે કહેતા હોય તો પગે લાગીએ સાહેબ એક મિનિટ મારો એવું પછી સાહેબ યાર એવું કહેશે કે કેમેરાના કામ નથી કરતા જવાબદારી મારી એવું કહેશે ભાઈ નહીં આવું નહીં પછી એક કામ કરો લીગલી કરી નાખો ચાલો मैं साहब जोड़ बात कर लो साहब आप लेने वाले हो चलो अभी दे दो चलो सीसीटीवी फुटेज दे दो चलो अभी दे दो अभी हम इधर खड़े हैं हम सब लोग चले आप इधर खड़े रहो सीसीटीवी आप सबको मैनेजर उसको बोलो कि सीसीटीवी फुटेज हमको सबको दिखाए ये सब देखने के लिए तैयार है हमको कोई कायदे की करना क्या नहीं है किसी को मीडिया वाले को भी बोलने का नहीं है हम हमारे न्याय के लिए खड़े हैं हमारी समाज की बच्ची के बच्चा यहाँ पे मरा हुआ है हम कितनी कड़िया मजदूरी करते हैं तब हमारे समाज में ऐसे बच्चे पैदा होते हैं साहब और अभी दफन करना है अभी हमारे को प्रोसीजर हमारे समाज की जो होती है वो हमकी करने की है हम सुबह से इधर है हम भूखे प्यासे इधर खड़े रहते हैं हमारे लिए मानवता इतनी तो दिखाओ साहब हम आदिवासी इसलिए हमारे साथ ऐसे कर रहे हैं आप लोग इसलिए आप लोग ऐसा कर रहे हैं हमारे साथ हम क्या कह रहे हैं बच्चा है वोमिट हुआ और गया तो उसमें हमारे क्या कोई बात मैं हम क्या बोल रहे हैं फोट तो बोल रहा आपका हम आपका फोन बोल ही नहीं रहे हमको सीसीटीवी फुटेज देखना है जो हकीकत है उनको हमको जानिए हम इसको भी नहीं बोल रहे तुमको भी नहीं बोल रहे उसको पहले सुना बाद में आपको सुन रहे हैं सर हम तुम बुलाते ऐसा नहीं बोल रहे ना हमारा अपने जो है ना हाँ जो आपके साथ सीसीटीवी फुटेज नहीं है नहीं देने वाले कैमरा खराब है तो हम उसको हॉस्पिटल को लॉक मारेंगे बस बस हमारी बात यहाँ पे खत्म आप हमको न्याय नहीं देंगे तो हम लॉक मारेंगे दूसरा कोई बात नहीं पूरी हॉस्पिटल को लॉक मारेंगे और आपके वहाँ पे साहब गायनेकोलॉजिस्ट आते नहीं है तो हाँ तो इसकी वजह से हम आप साथ में जाएंगे और आवेदन सीडीओ साहब और सुपरिटेंडेंट को साथ देंगे तुम हमारे साथ रेडी हो ना आवेदन चलो बोलो आवेदन पत्र काटो आल्दो साहब ने कराव सर आवेदन पत्र लाओ चलो साहब तो છે નહીં लाओ ने आ साहब ने आपी दो આપી દેવે ને लो साहब ने फोटो खींच लो चलो બસ સાઈન કરીને બાકી હતા बाची लो साहब सीसीटीवी फुटेज हमको दे दो हम इधर खड़े हैं हमको 10 मिनट में सीसीटीवी फुटेज लेके नहीं आए तो हम लॉक मारेंगे
साहब आपको उनको समझा दो हाँ। नहीं हमें ऑफिस में नहीं हमने समाज के આવેદન પત્ર લઈ લો ये जाओ काका તમે આ લ્યો જાઓ અહીં આપવાનું હા એ જ આપવાનું સમાજની સામે આ બધાને અંદર ઊંચી શું ખબર ભાઈ તો એક વખત મને કાગળી પકડવા દે પછી લખજો યાર ભાઈ આ બાજુ ભાઈ તમામ સંઘર્ષ સમિતિના યુવાનો સાંભળો આપણા મેડિકલ ઓફિસર શ્રી પારસ સાહેબને આપણે આવેદન પત્ર આપીને જાણકારી આપીએ છીએ કે આપણા સમાજની એક ઘટના બની ગઈકાલે જેના માટે આપણે આવ્યા છે હકને લડાઈ માટે તમામ બાબતો અહીંયા સાહેબ લેખિતમાં આપેલી છે આપણને અમે આ ફોરવર્ડિંગ ચેક ઉપર પણ કરીશું જેથી અમારી આ વસ્તુ ત્યાં પહોંચાડવા આપ મદદગાર રહેશો બાકી નહીં આલે તો તમે અંદરજી નોટિસ સાહેબની સહી કરી અહીં તમારે કોઈ લેવા દેવા નહીં ને હા બાકી અમે લોકો મારી દઈશું હમણાં. હા સીસીટીવી ફૂટેજ જોઈ લઈએ આપણે બરાબર પછી આપણે આપણી માહિતી લઈને આપણે આપણી સમાજની રીતિ નિયમ પ્રમાણે આપણે કરી દઈશું બરાબર રેડી બધા